કેમ છો? મજામાં છો? મજામાં છો ને? કારણ કે આજે કાલે દિવાળીથી આજે 21 તારીખને આજે બેસતું વર્ષ નથી. કારણ કે આજે કોઈને કોઈ અપરાધને કારણે આજે ધોકો છે. તો આજે લોકો કાલે બેસતું વર્ષ બેસ છે, 22 તારીખનું બેસતું વર્ષ પણ છે. તો આજે વચમાં ધોકો આવ્યો. તો અત્યારે વાગ્યા છે લગભગ સાંજના 3:10 થઈ છે. તો આજે કોઈ આપણે ટાઈમ મળ્યો નહીં એટલે આપણે વિડીયો બનાવી. જો આવા હિન્દુ ધર્મમાં તો કંઈ ના કંઈ નવા આવતા જ રહે. જન્મતિથિ ગમે તે અંદરની અડચણ આવે ને ધોકા આવે, ઘડી આવે, ફલાણો કોઈ બી તહેવારોની અંદર એવું નહીં કે એક જ તહેવાર, બધા તહેવારની અંદર એકના એક ધોકો આયા જ કરે. જન્માષ્ટમી હોય, નવરાત્રિ હોય, પછી ધૂળેટી હોય, ગમે તે વસ્તુની અંદર ધોકો તો હોય કોઈને કોઈ બી આપણા હિન્દુ ધર્મની અંદર આવે. એટલે જો કાલે દિવાળી મનાવે, આજે ધોકો વરે 22 તારીખે પાછો 9મું વર્ષ પડ્યો એટલે બેસતો વર્ષ મનાવે છે. આવું બધું છે. આપણા હિન્દુ ધર્મની અંદર તો બધા 12 મહિનામાં 12 તહેવારો એની અંદર કેવી ઘણું આવે ને આ તે બધું આવું ધોકા આવું હાલ્યા રાખે. મેં તો મારા હમણાંની અંદર કોઈ જીવ નથી કે આ તહેવારે ડેટ ટુ ડેટ આવ્યો. કોઈને કોઈ વિઘન હોય, રક્ષાબંધન હોય તો ભલે, કે હોળી હોય તો ભલે, શિવરાત્રિ હોય કે પછી એકના એકમાં આપણું મકર સંક્રાંતિ આવે, ઉત્તરાયણ, એની અંદર કોઈ ના આવે. બાકી તો બધા તહેવારની અંદર આવું હાલ્યા જ કરે. અને કાલે દિવાળી મનાવી લીધી, આજે નવા બેસતા વર્ષનો આજે ધોકો એટલે વરે એક દિવસ વચ્ચે કંડો રાખીને હવે કાલે નવું બેસતું વર્ષ બનાવે એટલે આ બધું આવું હાલ્યા રાખે. અમારી હંભળાની અંદર તો આવું બધું બહુ તહેવારોની અંદર આવું વિઘન આયા કરે. બેસતા વર્ષનો ધોકો આવે, કોઈ રાતે આવે, આયા રાખે એટલે હાલ્યા રાખે. પહેલાં આપણે કને મોબાઈલ હમણાં હોતો નથી, જેના છોકરા લઈ જાય ગેમો રમવા એટલે આપણે ટાઈમ મળતો નથી એટલે આપણે પોસ્ટ કંઈ અપલોડ કરતા નથી. હમણાં છોકરા ગેમો રમે એટલે એને કને લઈએ તો ખરાબ લાગે મોબાઈલ, એટલે પછી ટાઈમ મળે ત્યાં આપણે વિડીયો અપલોડ કરી નાખીએ. બે ને આવ્યું જય શ્રી રામ, ના મળે તો કંઈ નહીં. બાકી આપણે કાયમ ફેસબુકમાં 2-3 પોસ્ટ અપલોડ કરીએ છીએ, પણ એ આજે તો નથી કરી. આજે કારણ કે આજે આપણેથી કોઈ ટાઈમ જ નહોતો પકડાયો અને છોકરા લઈ જાય મોબાઈલ એટલે અહીંયા કનથી પાછો માગીએ તો પાછું એવું લાગે કે આપણા કને મોબાઈલ આપણને જોવા નહીં દેતા. એટલે પછી મેં કીધું રહેવા દો. આજે તો આપણે હાથમાં આવ્યો તે આપણે આ એક વિડીયો અપલોડ કરી નાખીએ એમ કે હવે આપણું તે આપણે ઇન્સ્ટાગ્રામ છે, કોઈ આપણી યુટ્યુબની ચેનલ છે, એની અંદર આપણે અપલોડ કરીએ તો આપણું ચેનલ ગ્રો થાય. કારણ કે આપણે ફર્સ્ટ ટાઈમ 4000 કલાક પૂરા કરવાના એટલે આપણે કામ કરતો જ રહેવું પડે ને કે આપણા પાસે આપણું ચેનલ ગ્રો ના થાય. કારણ કે ફર્સ્ટ ટાઈમ નહીં ડોહા તો નહીં, ત્યાં હોય તો વાહે હશે. અહીં તો શું કરવાના પેટીને આપણે કારણ કે આપણે અહીં તો કંઈ ચૂલો જલાવવાનો નહીં તો પેટીની જરૂર શું છે? ખાઈને ત્યાંથી આવીને અહીં આવીને હુઈ રહી પરા તો અહીં પેટીની તો કાંઈ જરૂર પડે નહીં. સમજણ પડી? આપણે ઉતારે હશે ને હવે તો લઈ જા. હવે પાડી બાંધવા આવ્યા બહુ મોડો. એક કાકો આવ્યા તો પેટી લેવા માચીસ, તો આપણે અહીં માચીસની કાંઈ જરૂર પડે નહીં. આપણે ઘરેથી રોટલા બોટલા ખાઈ પીને અહીં આવીને આરામથી હુઈ રહીએ એટલે શું જરૂર પડે આપણે માચીસની? પેટ ભરીને આવી ઘરેથી એટલે કાંઈ આપણને જરૂર પડતી છે નહીં માચીસ. પેટી તો હવે આપણે ઉતારા જાય તો મળે, પણ અહીંયા કોણ જાય? આપણે ઉતારા અહીંથી લગભગ છે 50 મીટર, કંપનીની બહાર રહીએ આપણે.